તીર્થંકરોના મુખ કમલથી વહેતી નિર્મલ સરસ્વતી ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપી ગણા દુઃખ પાપને નિવારતી જીન વાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમલમતી જીન વાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમલમતી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની વંદના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની વંદના. ગુરુની માયા પૂજ્યવરા મુક્તલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્મા જગતવાસી જીવોના પરમ કલ્યાણ અર્થે આગમવાણી પ્રરૂપી ગયા છે. જે આગમવાણી અનુયોગધર આચાર્યોના પ્રભાવે આપણા સુધી પહોંચી છે. અગર એ સંતો વચ્ચેના ગાળામાં ન થયા હોત તો આજે આપણી પાસે જે સિદ્ધાંતો છે એ કદાચ ન પણ હોય. તો આ બધો મહત પુરુષોનો આપણા પર ઉપકાર છે. આ સિદ્ધાંત વાણીમાં જ્ઞાનીઓ કહે છે કે હે જગતના જીવો, હમણાં જ મા સતીજીએ કહ્યું તેમ અહીંના દૂષણો, અહીંના દુર્ગુણો, અહીંના દોષો બધું ક્યાં છોડીને જવું પડે? અહીં જ છોડીને જઈએ તો આપણને સદગતિ મળી જાય. પણ એ દોષો, એ દુર્ગુણો એ આપણે સાથે લઈ જવા પડે તો દુર્ગતિમાં જ જવું પડે. આપણે જીવનના ઉત્તરાર્ધમાં અને ચાતુર્માસના ઉત્તરાર્ધમાં આલોચનાને વિચારી રહ્યા છીએ. અને એવી આલોચના એક ભવની નહીં ભવો ભવની કરી રહેલા એવા રત્નાકર આચાર્યને આપણે જોઈ રહ્યા છીએ
પરંતુ દરેકના જીવનમાં આરોહ અને અવરોહ આવ્યા જ કરે. ઉત્તમ વ્યક્તિ પણ ક્યારેક નિમ્ન કક્ષાએ પણ જઈ શકે. આપણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવનને તપાસીએ. એ પરમ પુરુષ, શ્રેષ્ઠતમ પુરુષ, તીર્થંકરનો આત્મા પણ અમુક સમય એમનો પણ એવો જ પસાર થયો હોય જ્યારે કર્મબંધન થયા હોય. ના થયું હોય? એમણે વાસુદેવના વહુમાં પેલા સૈયા પાલકના કાનમાં અગર શિશુ ના રેડ્યું હોત તો નિકાચિત કર્મ બંધાત. પરંતુ આ તો દરેક જીવોની એવી ભવિતવ્યતા હોય છે અને ભવિતવ્યતાને કોઈ નિષ્ફળ બનાવી શકતું નથી. એટલે કે જે ભવિતવ્યતા જે બનવાનું હોય તે બનીને જ રહે છે. અહીં આપણે સુધન શ્રાવકના ભાવોને જાણી રહ્યા છીએ. આચાર્ય શ્રી સમક્ષ એ જ્યારે પ્રથમવાર આવ્યા હશે, એમના વ્યાપાર અર્થે આવ્યા, તપાસ કરતા કરતા આ સદગુરુ એમને સાંપડી ગયા. ત્યારના એમના પોતાના જ ભાવો કેવા હશે અને આચાર્યશ્રીના ભાવો પણ કેવા હશે. પેલા સુધન શ્રાવકને તે વખતે જૈન ધર્મનું સામાન્ય જ્ઞાન હતું, પરંતુ સત્સંગ કરતા 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 એ શાસ્ત્ર જ્ઞાનના એકદમ માહેર થઈ ગયા. એમને શાસ્ત્ર જ્ઞાન સતત સાંભળવું, વાંચવું ગમવા લાગ્યું અને એમ કરતા કરતા પેલા રત્નાકર આચાર્યની એક મિસ્ટેક નજરે ચડી ગઈ. પરંતુ એનાથી એમની ભક્તિમાં કંઈ ખામી આવી નથી. એ તો વિચારે છે કે આવા મારા બહુશ્રુત ગીતાર્થ જ્ઞાની એવા ગુરુ ભગવાન આવી નાનકડી બાબતમાં ક્યાં અટકી જઈ રહ્યા છે, અને જો એમને સત્ય સમજાઈ જાય તો મારું શિષ્યત્વ કે શ્રાવકત્વ પણ શોભનીય બની જાય. કારણ કે એમણે મારા પર કેટલો ઉપકાર કર્યો છે. શું કર્યું છે? અરે આજ સુધીમાં હું તો સંસારી આત્મા અને મેં કેટલાય પાપો કર્યા હોય એ દરેક પાપોથી અટકવા માટે એમણે કેટલા પ્રકારના મને ઉપદેશ આપ્યા છે. કહો કે આ આચાર્યશ્રીએ મારા શ્રાવક જીવનમાં દોષો અને દુર્ગુણોથી દૂર કરવા માટે લાખ પ્રયાસ કર્યા છે. એટલું જ નહીં, એમણે તો મને આ સંસાર સાગરથી ઉગારી પણ લીધો છે. પેલા એક કવિ મજાની વાત કરે છે, ઉગારી લીધા રે અમને, ઉગારી લીધા અમને અમારા ગુરુએ છોને ઉગારી લીધા. ભટકી રહ્યા તા અમે ભવના ભ્રમણમાં, રાહ ચીંધીને માર્ગે ચડાવી દીધા અમને અમારા
ગુરુએ જોને ઉગારી લીધા. શું કહે છે? ઉગારી લીધા રે અમને ઉગારી લીધા. કોને ઉગાર્યા? અમને અમારા ગુરુએ જોને ઉગારી લીધા. ક્યાં ભટકી રહ્યા હતા? ભવ ભ્રમણમાં. અને એમાંથી રાહ ચીંધીને અમને માર્ગે ચડાવી પણ દીધા. શ્રાવક ધર્મ અમને સમજાવીને એ માર્ગે અમને ચડાવી દીધા. કોણ વિચારે છે? સુધન શ્રાવક. કેટલી ઉપકાર બુદ્ધિ છે કે જેમણે મારા પર ઉપકાર કર્યો છે એમનું પણ કલ્યાણ થાય એવો મારો ભાવ છે. પણ ગુરુ સમક્ષ મારે શું કહેવું કે આપ શું કરો છો? શા માટે આ રત્નો રાખ્યા છે? આ બધી તો શિષ્ય કે શ્રાવક તરીકે અમારી મર્યાદા આવી જાય. શું આવી જાય? એટલે ગુરુને કહેવાય તો નહીં, પણ અંદરમાં એવા શુદ્ધ ભાવો છે અને એ ભાવોના કારણે લાઇબ્રેરીના લગભગ પુસ્તકોનું પરિલેહન થઈ ગયું, અવગાહન થઈ ગયું અને અંતે શ્લોક પણ મળી ગયો. અને સુધન શ્રાવક આનંદમાં આવી ગયા કે વાહ, આ શ્લોક સમજાવતા તો મારા ગુરુને જરૂર પોતાની ભૂલ સમજાય જશે. કેવી કૃતાર્થ બુદ્ધિ છે! કહેવાય છે કે ઉપાદાન અને નિમિત્ત બે વસ્તુઓ હોય છે. બે વ્યક્તિઓમાં એક ઉપાદાન હોય છે તો બીજું એનું નિમિત્ત હોય છે. કયું સારું, ઉપાદાન કે નિમિત્ત? બે સારા. પોતપોતાના સ્થાને બંને સારા છે. શું પ્રશ્ન શું છે? બેમાંથી કયું સારું? બંને સારા છે. અને ઉપાદાન માટે તો કહેવાય કે પૂર્વજન્મના કંઈક સુસંસ્કારો લઈને આવ્યા અને આપણી દેશી ભાષામાં તો એમ કહેવાય કે દૂધ કઢીને આવ્યા અને હવે માત્ર શાની જરૂર છે? મેળવણ નાખવાની જરૂર છે. હા, એટલે કે જેમનું ઉપાદાન તૈયાર હોય. નિમિત્ત કોને મળે? જેનું ઉપાદાન તૈયાર હોય એને જ નિમિત્ત મળે. અન્યથા ઉપાદાન જો તૈયાર ના હોય અને હજારો નિમિત્ત મળે તો શું થાય? નિમિત્ત પણ નિષ્ફળ બની જાય. તો સુધન શ્રાવક તો વિચારે છે મને મારા ગુરુનું નિમિત્ત મળ્યું અને હું શ્રાવક ધર્મને પામ્યો. પરંતુ હવે મને એમ લાગે છે કે મારા ગુરુમાં પણ આટલી નાનકડી પણ ભૂલ ના રહી જાય. આ સદભાવ કહેવાય કે શુભ ભાવ કહેવાય? કે શુદ્ધ ભાવ કહેવાય? શુભ ભાવ નહીં, આ તો શુદ્ધ ભાવ છે. શું છે? સ્વયં પોતાનો આત્મા શુદ્ધ બનાવ્યો છે અને ગુરુને પણ સન્માર્ગે લાવી દઉં એવો શુદ્ધ ભાવ પ્રવર્તે છે. જો માત્ર શુભ ભાવ હોય ને તો પણ લોકો દેખાડો કરે. શું કરે? શબ્દોથી વર્ણન કરે કે ગમે તેમ કરીને આ ગુરુને હું શીખવાડી, હું એમને ઠેકાણે લાવી, આવો કંઈક શબ્દ બોલાઈ જાય. પણ જેનો શુદ્ધ ભાવ છે કે જે મારા ઉપકારી છે, જે મારા ઉપાદાનને તૈયાર કરવામાં
નિમિત્ત બન્યા છે. એના ઉપકાર, એનો બદલો વાળવો એ મારી પણ ફરજ છે. અને ગયા ગુરુ ભગવાન પાસે, દોષ સંયમ મૂલમ જાલમ પૂર્વ ઋષિ વિવજ્યમ ચ કિમ અનર્થમ અથમ વહસી. શું કહે છે આ શ્લોક? શું કહે છે કે અનર્થકારી એવું અર્થ દુનિયાના લોકો શા માટે વહન કરતા હશે? અને આ શ્લોકનો અર્થ તો સાવ સાદો સીધો છે. અને બહુશ્રુત થયેલા ગુરુ મહારાજ એ તો સમજાવવામાં માહેર છે. હજારો શ્રાવકો એમની પાસે આવે છે, બધાના શંકાના સમાધાન કરે છે. એમને આ એક શ્લોક સમજાવવો એ કંઈ બહુ મોટી વાત નથી. સમજાવ્યો પણ ખરો. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, કેટલો સમય પસાર થયો? 6 મહિના પસાર થઈ ગયા. અને દરરોજ સુધન શ્રાવક શું કહે? ગુરુદેવ, હજી મને શ્લોક બરાબર સમજાયો નથી. મારા તમારા જેવા તો કહી દે, કાંઈ વાંધો નહીં, તને જે સમજાવે એની આગળ જાજે. આપણે તો કંટાળી જઈએ. પણ આ તો જ્ઞાની ગીતાર્થ સંત છે. અને એમણે સામી વ્યક્તિની પણ પાત્રતા જોઈ છે. શું જોયું છે? કે આ શ્રાવક કયા પ્રકારના છે. એટલે સામી વ્યક્તિ પણ પાત્ર છે, અને જે જ્ઞાન આપનાર છે એ ગુરુ પણ સુપાત્ર છે. આ બંને મળીને હવે જ જરૂર કંઈક ઉત્કર્ષ થવાનો છે. અને 6 મહિનાનો ગાળો પસાર થઈ ગયો. ગુરુદેવ કહે છે કે સુધન, હજી હું તને આ શ્લોક વધારે યુક્તિ પ્રયુક્તિઓ આપીને, દાખલા દલીલ આપીને સમજાવીશ. અને તું તો બહુ જ બુદ્ધિશાળી છે, જરૂર તને પણ સમજાઈ જશે. શું કહે છે? એમ નહીં કે તું આ વાતમાં ધ્યાન આપતો નથી, હું બોલું છું તો સાંભળતો નથી. કેમ ન સમજાય? એક પણ ઉગ્ર શબ્દ બોલ્યા વિના કહે છે, હું પ્રયાસ કરી, જરૂર તને સમજાઈ જશે. 6 મહિના પૂર્ણ થયા છે. 6થા મહિનાની છેલ્લી રાત્રિ. અને ગુરુદેવ રાત્રિ ધ્યાનમાં પસાર કરે ત્યારે એને ચિંતન ચાલ્યું કે શ્લોક તો સાવ સામાન્ય છે. અરે સામાન્ય સાધકોને, સામાન્ય વ્યક્તિને પણ સમજાઈ જાય એવો જ છે કે સેંકડો દોષોને લાવનારો અને સેંકડો અનર્થોની ખાણ, એવું આ અર્થ દુનિયાના લોકો એને વહન કરે છે. અને પૂર્વ ઋષિઓએ એમનો ત્યાગ કર્યો છે. એટલે આ અર્થ સામાન્ય હોવા છતાં સુધનને કેમ સમજાતો નહીં હોય? હવે એ પર તરફથી સ્વ તરફ વળે છે. કહેવાય છે કે જગતના સર્વ જીવો પ્રાય કરીને સ્વ તરફ દ્રષ્ટિ કરવાને બદલે ક્યાં કરે? પર તરફ જ કરે. એને જ સમજાવવું છે, એને નથી સમજાતું. પણ હવે શું વિચારે છે? પોતાના તરફ પરને છોડી અને સ્વકેન્દ્રિત બન્યા કે આમાં ક્યાંક મારી તો ભૂલ નથી.
ગઈકાલે જ મેં પેપરમાં વાંચ્યું, મને મા સતીજીએ આપ્યું. હું તો પ્રાય કરીને પેપર હાથમાં ઓછા લઉં, પણ એમાં એક વાત સરસ મજાની હતી કે કયું વાક્ય એવું છે, સાંભળો, કયું વાક્ય એવું છે કે જે બોલવામાં કઠિન લાગે? શું તમે તો બધાએ પેપર વાંચ્યા હશે? કયું વાક્ય એવું છે જે બોલવામાં કઠિન લાગે, જેના જોડાક્ષરો વધારે હોય, હે? અથવા તો સંસ્કૃત ભાષા હોય, પ્રાકૃત ભાષા હોય અને બોલવા કદાચ કઠિન લાગે. પણ એવી એક વિદ્વત સભા ભરાણી અને એ વિદ્વત સભામાં આ પ્રશ્ન ચાલ્યો છે, કયું વાક્ય એવું છે જે બોલવામાં સૌને કઠિન લાગે? તમે કહેશો? અત્યારે આપણી પણ સભા જ છે, હે? શું? હા, મારી ભૂલ થઈ ગઈ એ વાક્ય બોલવું કઠિન છે. શું? કયું વાક્ય? સર્વાનુમતે આ વાક્ય બધાએ માન્ય કર્યું કે વાત તો સાચી છે. શું બોલવાનું? શું બોલવાનું કઠિન લાગે? મારી ભૂલ થઈ ગઈ, આટલું જ બોલવાનું છે. મારી ભૂલ થઈ ગઈ. કેટલા શબ્દો થયા? 8 જ શબ્દો છે. આ શબ્દો બોલવા કઠિન છે અને વાત સાવ સાચી છે. શાસ્ત્રોના શબ્દો બોલી લેવા, ગાથાઓ બોલી લેવી, સ્વાધ્યાય કરી લેવી, ઠોકડાઓ પાકા કરી લેવા, પરીક્ષાઓ દઈ દેવી. હા, એ સિવાય ભૌતિકતાની દ્રષ્ટિએ કાલે એક સીએ ભણનારો વિદ્યાર્થી આવ્યો કે અમારે મોટા મોટા ચોપડાઓ ભણવાના હોય અને એમાંથી પૂછાય તો બહુ થોડું. એ વાત સાચી છે, પરંતુ મારે તો એ કહેવું છે, આવું ભણનારા પણ દુનિયાના જ લોકો છે. પણ એને પણ બોલવું હોય કે મારી ભૂલ થઈ ગઈ તો અઘરું વાક્ય લાગે. તમને કેવું લાગે? તમને બધાને કેવું લાગે? આહા, સાવ જોડાક્ષર વિનાનું સરસ મજાનું શબ્દ 4 અને અક્ષરો 8 જ છે. મારી ભૂલ થઈ ગઈ, પણ એ બોલવું કઠિન છે. તેમ આચાર્યશ્રી આજ સુધી તો પોતાની ભૂલને કબૂલ કરતા નથી. આજે એ સ્વ તરફ વળ્યા છે. કઈ તરફ? પરને છોડ અને સ્વમાં વસ. શેમાં વસવાનું છે? તો આ દુનિયાદારીના કોઈ રગડા ઝગડા રહે ખરા? સમસ્યા જ ના રહે. સૌ પોતાનું વિચારે. આવો અવસર ક્યારે આવે? આને અપૂર્વ અવસર કહેવાય. શું કહેવાય? મોટા સાદથી આપણે બોલી તો લેતા હોઈએ, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે આવશે? કોણ લાવશે? સ્વ તરફ વળી જાવ તો અપૂર્વ અવસર આજે જ છે, અત્યારે જ છે. આચાર્ય શ્રી રાત્રિના ચિંતન કરી રહ્યા છે અને ચિંતન કરતા કરતા એ એમ વિચારે છે કે સુધન આટલો બુદ્ધિશાળી, આટલા શાસ્ત્રોનું અવગાહન કરે છે, હું એમને જે શીખવાડું તરત ગ્રહણ કરી લે છે. એમની ગ્રહણ કરવાની શક્તિ પણ ઘણી છે. અને આ એક શ્લોક કેટલા મહિનાથી? 6 મહિના થઈ ગયા અને દરરોજ કહે છે, ગુરુદેવ હજી સમજાતું નથી, હજી સમજાતું નથી. તો આમાં
મને લાગે છે કે સુધનની નહીં, કંઈક મારી ભૂલ હશે. હે અને સ્વ તરફ માનવ વળે તો ભૂલ દેખાય કે નહીં? હે એણે તરત જ ચિંતન કરતા કરતા મનમાં નક્કી કરી લીધું કે ભૂલ મારી જ છે. કોની છે? અને હવે એ ભૂલને સુધારી રહ્યા છે, ભૂલને ગોતી રહ્યા છે. કઈ ભૂલ છે? હું પંચ મહાવ્રત બરાબર પાડું છું, 5 સમિતિ 3 ગુપ્તીનું પાલન કરું છું, ભિક્ષાચર્યાથી અમારું જીવન ચાલે છે, લિમિટેડ અમારા ઉપકરણો છે. અને જેવા ઉપકરણોને યાદ કર્યા, એમાં કયું ઉપકરણ યાદ આવ્યું? રજોહરણ યાદ આવ્યો. આહા, અમારા સાધુ જીવનનો મેઇન ઉપકરણ શું છે? ગુરુ તરફથી મળેલું વરદાન કયું? આ રજોહરણ. અને જેવો રજોહરણ યાદ આવ્યો એટલે તરત જ દરરોજ 2 વખત પડી લેહણ કરતા હોય અને પેલી પોટલી ખોલી ખોલીને જોતા હોય. યાદ આવે કે ના આવે? એટલે રત્નાકર આચાર્ય વિચારે છે કે હા, વાત તો સાચી છે. પૂર્વ ઋષિઓએ, પૂર્વ સંતજનોએ પરિગ્રહનો પરિમાણ કર્યું, પરિગ્રહનો સર્વથા ત્યાગ કર્યો, અને હું તો પરિગ્રહ ભેગો લઈને આવ્યો છું. શું ક્યારથી લઈને આવ્યા? અરે, સંયમી જીવન ગ્રહણ કર્યું, સાધુતાને સ્વીકારી, અને સંસારમાંથી આવ્યો ત્યારથી ભેગું લઈને આવ્યો છું. શું લાવ્યો છે? હું તો બહુમૂલ્ય એવા રત્નો લઈને આવ્યો છું. જુઓ તો ખરા, આચાર્યશ્રીને સ્વયં પોતાની ભૂલ સમજાણી, અને તરત જ એમને વિચાર આવ્યો કે આ મારા મતિનો ભ્રમ છે કે આ ક્ષુદ્ર એવા રત્નોમાં મને કંઈક સાર લાગ્યો અને હું એને સાર ગણીને, કિંમતી ગણીને, મોહક ગણીને મારી સાથે લાવ્યો. સાધુપણામાં રત્નો સાથે રખાય નહીં, અને તે છતાં લાવ્યો. ભૂલ મારી છે. શું બોલી ગયા? મારી ભૂલ થઈ ગઈ છે. આ આચાર્યશ્રી બોલી શક્યા, હજુ આપણે બોલી શકતા નથી. આપણે બોલી શકતા નથી કે મારી ભૂલ થઈ. હા, જ્યાં સ્વાર્થ છે ત્યાં આપણે બોલતા નથી. આપણો સ્વાર્થ સધાતો હોય તો આપણે કહી દઈએ કે મારી ભૂલ છે, હું આ કરું છું, બરાબર નથી. એટલે સ્વાર્થ સધાતો હોય ત્યાં તો માણસ ઝૂકી ઝૂકીને ચાલે પણ ખરો, ક્ષમાપના પણ માગે, ભૂલ કબૂલ પણ કરે. ના કરે? રિમાન્ડ પર લીધા હોય પેલા ગુનેગારને, સાચું બોલે છે કે નથી બોલતા? બોલવું પડે. ન બોલે ત્યાં સુધી માર ચાલુ રહે. તો કહેવાનો આશય એ છે, આચાર્યશ્રીને ભૂલ પણ સમજાણી અને મનોમન બોલી રહ્યા છે. અત્યારે તો એકત્વ ભાવના ભાવી રહ્યા છે, સ્વકેન્દ્રિત થયા છે, પોતે એકલા છે. આસપાસમાં શિષ્યો તો બીજા હશે, પણ જ્યાં પોતે સંથારો કરીને પથારી પાથરીને સૂતા હતા એ સ્થાન પોતાનું એકાંત સ્થાન છે. અને તે વખતે વિચારે છે કે મેં આ મોટી ભૂલ કરી છે. જો આ પરિગ્રહ હું રાખું અને પરિગ્રહને લગતો શ્લોક, એનો અર્થ સુધનને સમજાવું, એને સમજાય ક્યાંથી? સમજાણું? અને અંતરથી તો એકરાર થવા લાગ્યો
આંતર નિરીક્ષણ થવા લાગ્યું, ભૂલનો પશ્ચાતાપ થવા લાગ્યો. અને આ પશ્ચાતાપની એટલી પાવક જ્વાળા હતી, એમાં આચાર્યશ્રીનો આત્મા શુદ્ધ વિશુદ્ધ થવા લાગ્યો. એ કહે છે, મનોમન વિચારણા કરે છે કે હવે મારે સવારે જ્યારે પડી લેહણ કરવાનું હોય, પડી લેહણ તો 2 વખત જ થાય, રાત્રે તો રજોહરણ ખોલાય નહીં, તો હવે જ્યારે સવારે પડી લેહણ કરું ત્યારે શું કરીશ? આ રત્નોનો ત્યાગ કરી દઈશ. આવો મક્કમ નિર્ણય. અને બરાબર સવાર થઈ અને પેલા સુદન શ્રાવક પણ દરરોજના નિયમ પ્રમાણે સવારે આવી ગયા. અને જેવા એ અંદર આવે છે, બરાબર એ જ સમયે આચાર્યશ્રીએ પોતાનો રજોહરણ ખોલ્યો છે. એમાંથી પેલી પોટલી પણ ખોલી નાખી છે. એમાંથી એક એક રત્ન લઈને એક પથ્થર લાવીને એનાથી ભૂકો કરી રહ્યા છે. ઘણા બધા રત્નો હતા, એક પોટલી વડે એટલા. અને એક તોડ્યું, બીજું તોડ્યું. ત્યાં તો સુધનની નજર ગઈ. ગુરુ મહારાજ, આપ શું કામ કરો છો? લાવો ને હું કરી દઉં. નજીક આવ્યા, આવીને કહે છે, આવો શ્રમ તમે શા માટે લો છો? એને હજી ખબર નથી. આ પથ્થર તમે શા માટે લીધો છે? લાવો હું તમારું કામ કરી આપું. નજીક ગયા ત્યારે ખબર પડી, આ તો પેલી પોટલી ખોલી છે અને શું કરે છે? રત્નોને ભાંગીને ભૂક્કો કરે છે. અને સુદન બોલી ગયા કે ગુરુ મહારાજ, આવા કિંમતી રત્નોને શા માટે તોડી નાખો છો? શું કહે છે? રત્નો કેવા છે? કિંમતી છે. આને ભાંગીને ભૂકો શા માટે કરો છો? ત્યારે આચાર્ય શ્રી કહે છે કે જો એ ભાંગીને ભૂકો થશે તો મારો પરિગ્રહ પણ ભાંગીને ભૂકો થશે. અને સુધન, મને સમજાઈ ગયું કે 6 મહિનાથી તને પેલો શ્લોક શા માટે નથી સમજાતો. આ પરિગ્રહ હું રાખીને બેઠો છું, તો પરિગ્રહને લગતી વાત હું તને કરું, તારા મગજમાં ક્યાંથી બેસે? અને સુધન પણ અંદરથી તો રાજી થાય છે કે હાશ, આજે મારી જે ભાવના હતી એ પૂર્ણ થઈ. બધા જ રત્નોનો ભૂક્કો થઈ ગયો અને એમને ફેંકી દેવામાં આવ્યો. અને આચાર્ય શ્રી કહે છે, સુધન, લાવ તારો પેલો શ્લોક. હવે તો છેલ્લી વાર સમજાવવાનો છે. અને જેવા એક પછી એક ચરણના અર્થ કરે છે, સુધન તહેત તહેત બોલતો જાય છે. ધન્યવાણી ગુરુદેવ, આજે મને આપનો શ્લોક સમજાઈ ગયો છે. મારે તો એ કહેવું છે, રત્નાકર આચાર્ય તો સમજી ગયા. આપણે ક્યારે સમજશું? આપણે એટલે અમે તમે બધા જ ક્યારે સમજશું? આપણો પણ પરિગ્રહ છે કે કેટલી વસ્તુઓમાં મમતા રાખીને બેઠા છીએ. પરિગ્રહ કોને કહેવાય? જ્યાં જ્યાં આસક્તિ હોય, જ્યાં જ્યાં પ્રીતિભાવ હોય, જ્યાં જ્યાં મારાપણાના ભાવ હોય, એ બધા આપણા મમત્વના, પરિગ્રહના અને આ બધા પરિણામોને કારણે આપણી રખડપટ્ટી કેટલી થાય? થાય કે ન થાય? અરે 84 લાખ જીવાયોની છે. આશ્વાસન લો, આપણને સાચવનારી કેટલી યોનિઓ છે. મહાપાપી
કહેવાય છે કુણીમાહાર પંચેન્દ્રિય વધ આવા મહાસમારંભ કરનારાને પણ સાતમી નરક તો મળી જ જાય છે. શું મળી જાય? એટલે અમારા સાધક ગુરુદેવ વારંવાર કહેતા કે મોક્ષમાં જવા માટે ક્વોલિફિકેશન માંગે. આવી પાત્રતા આત્મા આટલો મોહનીય કર્મથી, ઘાતી કર્મોથી અને અઘાતી કર્મોથી પણ દૂર થઈ જાય, એ બધા કર્મોને ખતમ કરી દે એટલી પાત્રતા કેળવે ત્યારે મોક્ષ મળે. અને સંસારમાં જવા માટે ક્વોલિફિકેશન શું? આપણી પાત્રતા, આપણી યોગ્યતા કેટલી જોઈએ? સાતમી નરકમાં પણ આપણે સચવાઈ જઈએ છીએ. ક્યાં? એટલે સંસાર સારો કે ખરાબ? ગુરુદેવ કહેતા કે સંસારે જ આજ સુધી સાચવ્યા છે, પણ એ સંસારમાં રહીને જ આપણે કર્મોથી રહિત થવાનું છે. એ સાચવી લે છે એટલે અહીં બહુ સારું છે એવું માનવાને કોઈ કારણ નથી. જ્યાં જશું ત્યાં આપણા કર્મ ભેગા જ આવશે, એના ઉદય ચાલુ જ રહેશે અને આપણે કષ્ટ ભોગવવા જ પડશે. સંસાર સાચવી લે છે, પણ મોક્ષ એમ બધાને એન્ટ્રી આપતું નથી. આચાર્ય શ્રી સમજી ગયા છે. હવે એમણે મનોમન વિચાર કર્યો કે માત્ર રત્નોનો પરિગ્રહ જ નહીં, મારામાં તો બીજા કેટલાય દોષો, એક પાપ બીજા કેટલા પાપને લઈ આવે. મારામાં તો ઘણા પાપો છે, ઘણા દોષો છે. એણે નક્કી કર્યું છે કે હવે મારા દોષોનો એકરાર મારે જગત સમક્ષ કરવો છે. આપણી ભૂલ થઈ ગઈ એમ આપણને બોલતા આવડતું નથી. અને એ પોતાની ભૂલોને એક વ્યક્તિને નહીં, બેને નહીં, પાંચને નહીં, કોને કહેવું છે એને? સમસ્ત જગત સમક્ષ મારે મારી ભૂલોની એકરાર કરવું છે. અને એ જ એકરાર કરતા કરતા એક કાવ્યની, મહાકાવ્યની રચના થાય છે. એ કાવ્ય કયું છે? એમાંથી મને અને તમને શું જાણવા મળશે?